આજે તો વેલેન્ટાઇન ડે છે પણ સિંગલ બંધ બનેલો હોય, ઘણા ડબલ બોન્ડ બી બનેલો, આ તો ડાન્સ જેવું થઈ ગયું. બોટલમાં આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન. વિડિયો જોવો ને તમે, સાથે એક નોટબુક બી રાખો. ઘણા બધા બાળકો અમને રિસ્પોન્સ આપે છે, સર આ વિડિયો લેવો, આ વિડિયો બનાવો, બરાબર છે. ટ્રાય કરતા છે કે બધું જ થાય, પણ તમે જોવો કે અમારી પીપીટી જે ખરી તે ઘણી મહેનત લાગતી હોય. મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે જોવાના છે કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4. પહેલું, બીજું અને ત્રીજું આપણે જોઈ નાખ્યું છે. તો ચેપ્ટર નંબર 4 ચાલુ કરીએ. પણ આ ચેપ્ટર નંબર 4 ની એક ખાસ બાબત છે. આ ચેપ્ટર માંથી 4 માર્ક્સ નો એક ક્વેશ્ચન આવવાનો છે. તો સમય ની બગાડતા દીકરાઓ ચાલુ કરીએ. ખાસ વસ્તુ એ યાદ રાખજો, કાર્બન અને તેના સંયોજનો. તો આ ચેપ્ટર ની અંદર પહેલા કાર્બન વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. તો કે ભાઈ કાર્બન માટે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા? 6 છે. અને તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? 4. આ ક્વિક રિવિઝન છે, ઝડપથી રિવિઝન છે કે 100% આપણને આવડી જાય. બીજું કે જે તમારા શોર્ટ ક્વેશ્ચન આવે છે દીકરા, તેમાં આ ક્વેશ્ચન એક આવવાનો છે કે પૃથ્વીના પોપડામાં માત્ર કેટલા ટકા, તમે હાઇલાઇટ જોઈ શકો 0.02% જેટલું કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે, એટલે કે કાર્બન રહેલો છે. બીજી એક વસ્તુ, વાતાવરણમાં તેનું પ્રમાણ જો પૂછાય તો 0.03%. આટલું જ હોવા છતાં તે કેવો છે ભાઈ? તેનું મહત્વ જે ખરું તે અપાર છે. નેક્સ્ટ વસ્તુ તમે જોઈશું સહસંયોજક બંધ. સર સહસંયોજક બંધ એટલે શું? ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે, ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે, અથવા ભાગીદારી, એક ઇલેક્ટ્રોન આપ્યો, એક ઇલેક્ટ્રોન આપ્યો, ભાગીદારી કરીને જે બોન્ડ બનાવશે, બરાબર છે, તેને કેવું કહેવાશે? સહસંયોજક બંધ. જેમાં એકલ બંધ આવશે, દ્વિબંધ આવશે અને બીજું કયું આવશે બેટા? ત્રિબંધ આવશે. ડીપમાં આપણે એનો અભ્યાસ કરશું, ચિંતા નહીં કરતા. કાર્બનમાં બંધન સહસંયોજક બંધ. હવે પહેલું જરાક જોયું આપણે H2 અણુ, બીજું તમે જોઈ શકો O2 અણુ, અને નંબર 3 ત્રીજો જે ખરો તે N2 અણુ. તમને આ કેમ જોવા મળે? જો આ એક હાઇડ્રોજન, બીજો અહીંયા હાઇડ્રોજન હોય, બરાબર, અહીંયા X લખેલું છે, કોઈ પણ હોઈ શકે. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપ્યો, એક X આપ્યો, બરાબર છે. જો અહીંયા H2 અણુ હોય તો અહીંયા H લખી દઈએ, બરાબર છે. બંને જો અણુ હોય તો એક ઇલેક્ટ્રોન આપ્યો, એક ઇલેક્ટ્રોન આપ્યો, બરાબર છે. મતલબ બે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થયેલું છે. ધારો કે અહીંયા 2 ની 2 4 ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થયું, પેલામાં 3 થયું. તો આવી રીતે ઇલેક્ટ્રોન આપલે કરીને જે બંધ બનાવશે તેને કેવું કહેવાશે? સહસંયોજક બંધ. તમે અહીંયા વાંચી શકો છો, બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી રચાતા, શબ્દ જરાક જો, ઇલેક્ટ્રોનની કેવી રીતના રચાતા? ભાગીદારીથી રચાતા બંધને કયો બંધ કહેવામાં આવે છે બેટા? ખાસ યાદ રાખજો, કોવેલેન્ટ બોન્ડ, એટલે કે કોણ કહેવાશે? સહસંયોજક બંધ. બીજું, આ સંયોજનો વિદ્યુતના મંદ વાહક છે. યાદ રાખજો, વિદ્યુતના કેવા હશે? મંદ વાહક છે. આ ખાલી MCQ માટેની વાત છે દીકરા, બરાબર. કયા કયા મેઇન ક્વેશ્ચન આવશે તેની આપણે વાત કરવાની છે, પણ થોડાક તમને ટર્મ જે ખરા તે આવડતા હોવા જોઈએ. ટર્મ જેમ કે પહેલો એક શબ્દ તો દીકરા તમને ખબર પડશે, કેટેનેશન. કાર્બન તેના જેવા જ સંયોજનો, એટલે કે બીજા કાર્બન સાથે, બીજો કાર્બન હોય તો ત્રીજો કાર્બન સાથે, એ રીતના જે જોડાવાની ક્ષમતા ધરાવે છે તેને શું કહેવામાં આવે? કેટેનેશન. તમે જોઈ શકો કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે, તો તેને, અથવા વલય બનાવે છે, તેને શું કહેવામાં આવે છે બેટા? કેટેનેશન કહેવામાં આવે છે. બીજું, ચતુસંયોજકતા. આપણને ખબર છે બેટા કે કાર્બન તેના 4 સંયોજન સાથે, એટલે કે 4 બીજા પરમાણુઓ સાથે જોડાવાની અને બંધ બનાવી શકે છે, તેને શું કહેવામાં આવે છે? ચતુસંયોજકતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે આ 3 દીકરા કે કાર્બનના અપર રૂપો. કાર્બનના અપર રૂપો મુખ્યત્વે 3 છે. નંબર 1 પહેલો આપણો હીરો, બીજો છે દીકરા ગ્રેફાઇટ, અને ત્રીજો આવશે ફુલરીન, બરાબર. હીરો 3D જાળીદાર રચના ધરાવે, વિદ્યુતનો અવાહક છે, આ પણ તમને એક્ઝામમાં આવી શકે છે. ગ્રેફાઇટ ષટકોણીય સ્તરો અને વિદ્યુતનો કેવો હોય છે? સુવાહક હોય છે. કાર્બનના અપર રૂપોમાંથી આ ક્વેશ્ચન આવી શકે છે. આગળ હવે બેટા જરાક સાંભળો, આ 4 માર્ક્સ માટેનો એક ક્વેશ્ચન આવી શકે છે. નંબર 1 પહેલો ક્વેશ્ચન તમને શું પૂછાય બેટા? હાઇડ્રોકાર્બન એટલે શું? શબ્દની સાથે જ તમને ખબર પડશે કે જે સંયોજનોમાં હાઇડ્રોજન અને કાર્બન બંને આવેલા હોય તો તેમને શું કહેવામાં આવે બેટા? હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. શબ્દ જરાક જો, હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે શું? તો અહીંયા લખેલું છે કે ભાઈ માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતો હોય, એમાં ખાલી કાર્બન અને હાઇડ્રોજન આવેલું હોય, તેને શું કહેવામાં આવે? હાઇડ્રોકાર્બન. હવે તેના વર્ગીકરણ, તો એના વર્ગીકરણમાં મુખ્યત્વે દીકરા એના 2 પ્રકાર પડે. નંબર 1 પહેલું જે પડશે તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને બીજું જે પડશે તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. યાદ રાખજો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું જે હશે તે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હવે સર સંતૃપ્તમાં કોણ? તો સંતૃપ્તમાં નંબર 1 પહેલું જે આવશે તે આલ્કેન. સંતુર મમ્મી નહીં દીકરા, સંતૃપ્ત, બરાબર છે, સંતૃપ્ત. ઓકે, સંતૃપ્તમાં આવશે આલ્કેન. અસંતૃપ્તમાં બેટા 2 પ્રકાર પડે, એક આલ્કીન અને બીજો એક આવશે આલ્કાઇન, બરાબર. સર એટલે શું? એટલે શું?
તો કે ભાઈ આલ્કેન. આલ્કેન એટલે કેવું દીકરા કે એની વચ્ચે સિંગલ બંધ બનેલો હોય, બરાબર છે. કાર્બન અને કાર્બન વચ્ચે કયો બંધ બનેલો હોય? સિંગલ બંધ, બરાબર છે. આજે તો વેલેન્ટાઇન ડે છે પણ સિંગલ બંધ બનેલો હોય, બરાબર છે. અને બીજું કે ભાઈ કાર્બન અને કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ બનેલો હોય, ઘણા ડબલ બોન્ડ બી બનેલા હોય છે, બરાબર છે. અને કાર્બન કાર્બન વચ્ચે જો ટ્રિપલ બોન્ડ બનેલો હોય, બરાબર છે, તો એને શું કહેવામાં આવે? આલ્કાઇન કહેવામાં આવે. ડબલ બોન્ડ હોય તો આલ્કીન, ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન, બરાબર છે. અને આવો કંઈક સિંગલ હોય તો એને આલ્કેન કહેવામાં આવે. પાક્કું ખબર પડી જશે. એનો એક સામાન્ય સૂત્ર વિશે બેટા અભ્યાસ કરી લઈએ, બરાબર. જરાક જો આલ્કેન. આલ્કેન એટલે અહીંયા લખેલું છે CnH2n+2, બરાબર છે. આ સૂત્ર ખાસ યાદ રાખજો દીકરા. કેમ? કેમ કે આ એક માર્કના ક્વેશ્ચનમાં 100% આવવાનું દીકરા, 100%, બરાબર છે. આલ્કેન. આલ્કીન માટે સામાન્ય સૂત્ર CnH2n અને અહીંયા જે આવશે તો CnH2n-2. જો કેવી રીતના યાદ રાખી શકો ખબર? અહીંયા મેં સેન્ટરમાં છું, માની લો મેં આલ્કીન છું, બરાબર છે. આલ્કીન અને આ સાઈડ પર છે આલ્કેન અને આ સાઈડ પર છે આલ્કાઇન, બરાબર. અહીંયા +2 આવશે, અહીંયા -2 આવશે, બાકીનામાં વચ્ચેમાં કઈ નથી આવતું. એટલે કેવું દીકરા? CnH2n, આ બાજુ +2, આ બાજુ કોણ આવશે? -2 આવશે, બરાબર. એટલે એકદમ ઈઝીલી યાદ રહી જાય. આ તો ડાન્સ જેવું થઈ ગયું. અમી જે તો માં વાળું, બરાબર છે. ઓકે, પાક્કું યાદ રહી જાય. આ +2, આ આવશે તમારું -2 અને અહીંયા કઈ નહીં આવશે, બરાબર છે. CnH2n 100% આવડી ગયું. ઓકે, ચાલો આગળ. ઓકે, તો બેટા નેક્સ્ટ ટોપિક છે આપણો બંધારણીય સમઘટકતા. 4 માર્ક્સ માટેનો મેઇન ઇમ્પોર્ટન્ટ સવાલ, અને આ સવાલ આવશે એક્ઝામમાં, જરાક ધ્યાન આપજો. બંધારણીય સમઘટકતા તો કે ભાઈ જે સંયોજનોના, પહેલા વ્યાખ્યા દીકરા, વ્યાખ્યા પર જરાક ફોકસ આપી દો. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેમને એમ કે બંધારણીય સમઘટકો કહેવાય છે, બરાબર છે. મજા નહીં આવી? હવે આવશે, જરાક ધ્યાન આપજો. માની લો બેટા મારા બે મિત્રો છે, બરાબર છે. નામ માટે કહી દઈએ કે ભાઈ બંનેનું નામ માની લો જય છે. બંનેનું નામ કોણ છે? જય. આ પણ જય છે અને આ પણ જય છે, બરાબર છે. નામ બંનેના સેમ છે પણ તમે જોઈ શકો આ જે જય છે ને તે થોડોક જાડો છે, ફેટ છે, બરાબર છે. અને આ જે જય છે તે બિચારો જીમ વાળો છે, વ્યવસ્થિત, એટલે કે થોડોક પતલો છે, બરાબર છે. પણ એક વસ્તુ ધ્યાન આપી બેટા, બંનેનું નામ સેમ છે પણ દેખાતા બંને કેવા છે? જુદા જુદા છે. મતલબ કે હવે વ્યાખ્યા સાથે કનેક્ટ કરો બેટા કે આ બંનેનું નામ સેમ છે એટલે કે એનું આણ્વીય સૂત્ર સમાન હોય. આણ્વીય સૂત્ર કેવું હોય? સમાન. પરંતુ એ લોકોના બંધારણીય સૂત્ર જે ખરા તે કેવા છે બેટા? બંધારણીય સૂત્ર કેવા છે? જુદા જુદા છે. તો તેમને એકબીજાના શું કહેવાશે? સમઘટકો કહેવાશે. પાક્કું વ્યાખ્યા યાદ રહી ગઈ? હવે યાદ રહી જશે, બરાબર છે. જઈને યાદ કરીને જજો, બરાબર, કે ભાઈ આણ્વીય સૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર એ લોકોના કેવા છે દીકરા? જુદા જુદા છે. તો તે લોકોને શું કહેવાશે? એકબીજાના સમઘટકો કહેવાશે. આ ક્વેશ્ચન તમને કેવી રીતના પૂછાશે કે સમઘટકો એટલે શું અને તેના ઉદાહરણો જણાવો. તો એના ઉદાહરણમાં નંબર 1 પહેલું એક ઉદાહરણ આપણે જોઈએ બેટા કે બ્યુટેન. બ્યુટેનના મુખ્યત્વે બે સમઘટકો છે, નોર્મલ બ્યુટેન અને બીજું એક આવશે આઈસો. આઈસો એટલે એક શાખા નીચે હોય, એને શું કહેવામાં આવે? આઈસો કહેવામાં આવે. હવે જો શું કરવાનું? નોર્મલ એટલે બસ શૃંખલામાં લખી દો, 1 2 આ 1 આ 2 આ 3 અને 4, ચારે ચાર એક જ લાઈનમાં છે, બરાબર. આનું ફોર્મ્યુલા આપણે જોઈએ. કાર્બન કેટલા છે? C4 અને H કેટલા છે? ગણો. આ 3 અને 3 6 7 8 9 10 એટલે કે H10 છે, બરાબર. હવે શું કર્યું? આ 4 કાર્બન છે ને, 4 ની જગ્યાએ 3 જ લખી દીધા, પણ એક જે કાર્બન જે ખરો તે મેં નીચે લખી દીધો. બાકીના હાઇડ્રોજન તો સેમ જ છે. તો આનું પણ સૂત્ર શું બનશે? કાર્બન કેટલા? 4 જ છે અને H કેટલા આવશે? 10 આવશે. ગણી લો, 3 ને 3 6 ને 7 8 9 ને 1 કેટલા આવી ગયા? 10 આવી ગયા. એટલે શું કે સર આના આણ્વીય સૂત્ર તો સમાન આવ્યા પરંતુ દેખાતા કેવા છે? બંને જુદા જુદા દેખાતા છે એટલે એને શું કહેવાશે બેટા? સમઘટકો કહેવાશે. બીજું સર આની અંદર એક પ્રોપેન નું એક્ઝામ્પલ, સોરી પેન્ટેન નું એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બેટા, મોસ્ટ આઈએમપી પેન્ટેન નું. કેમ કે પેન્ટેન ના મુખ્યત્વે 3 સમઘટકો છે, બરાબર. આવી રીતના તમને પૂછી શકાય હેક્ઝેન, તો હેક્ઝેન ના 5 સમઘટકો છે એ પણ યાદ રાખજો, બરાબર છે. પેન્ટેન માટે કેટલા? તો કે ભાઈ પહેલું નોર્મલ પેન્ટેન 1 2 3 4 5, પાંચે 5 લખી દીધા. હવે 5 ની જગ્યાએ લખો 4 જ અને પાંચમો જે કાર્બન છે તે મેં ઉપર લખી દીધો, બરાબર છે. 100%. તેવી રીતના અહીંયા જો આ 3 જે ખરા તમે એક લાઈનમાં લખ્યા અને આ ચોથો અને આ પાંચમો જે ખરો તે મેં ક્યાં લખી દીધા? આગળ લખી દીધા. 100% ખબર પડી ગઈ આટલું? શ્યોર? ઓકે. હવે જરાક જોજો અગાડી ક્રિયાશીલ સમૂહ. આ પણ દીકરા તમને આ વખતે બોર્ડમાં ક્વેશ્ચન આવી શકે છે, બરાબર છે. આમાં જો આમાં કેવી રીતના પૂછી શકાય? જો બોર્ડનું પેપર ટફ રીતના પૂછવું હોય ને તો આ ક્વેશ્ચન આવી શકે. એવી રીતના પૂછાય કે ક્રિયાશીલ સમૂહ એટલે શું?
ફંક્શનલ ગ્રુપ જેને કહીએ, બરાબર છે. અને એના 4 ઉદાહરણ આપો. આ રીતે જો મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં પહેલા તમને જે ઇન્ફોર્મેશન આપી તેમાં એક સવાલ મેં ઇમ્પોર્ટન્ટ કીધો, હમણાં જે કીધું તે બંધારણીય સમઘટકતા વાળો, બરાબર. આ બીજો સવાલ કહું છું. બીજા સવાલમાં ક્રિયાશીલ સમૂહ વાળો એક સવાલ. તો પહેલા તમે એ યાદ રાખો કે સર ક્રિયાશીલ સમૂહ એટલે શું, કહેવાય કોને, ક્રિયાશીલ સમૂહ કહેવાય કોને? તો અહીંયા જરાક ધ્યાન આપજો. વિષમ પરમાણુઓ એટલે કે અલગ અલગ પરમાણુ હોય તેવા તેમને સમાવતા સમૂહો, વિષમ પરમાણુ તેમને સમાવતા સમૂહો સંયોજનોના વિશિષ્ટ ગુણધર્મો ધરાવે. જરાક ધ્યાન આપજો, વિશિષ્ટ ગુણધર્મ આપે છે. શું છે સમજાવું, ચિંતા નહીં કર. પણ જે કાર્બન શૃંખલાની લંબાઈ અને તેના સ્વભાવ પર આધાર રાખતા નથી. કાર્બનની શૃંખલા ગમે એટલી લાંબી હોય બેટા, બરાબર છે, પણ જે વિશિષ્ટ સમૂહ જોડાયેલો છે, જસ્ટ લાઈક માની લો મારી પાસે 4 કાર્બન છે, 4 કાર્બન હોય કે 3 કાર્બન હોય, એની લંબાઈ પર કોઈ આધાર રાખતું નથી, લંબાઈ અને તેના સ્વભાવ પર કોઈ આધાર રાખતું નથી, પરંતુ એની સાથે જો કોઈ વિશિષ્ટ સમૂહ જોડાઈ ગયેલો હોય છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે, બરાબર. તો તેને શું કહેવામાં આવે, ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. થોડી જ ક્ષણોમાં તમને આ બેસ્ટ ક્લિયર થઈ જશે. ફરી એકવાર વ્યાખ્યા વાંચી લેજો. વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. અને આ જે ખરો તે આ લોકોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, તો એને શું કહેવામાં આવે છે, ક્રિયાશીલ સમૂહ. 1 મિનિટ જરાક ઊભી રાખો, 1 મિનિટ. નંબર 1, પહેલા ક્રિયાશીલ સમૂહ કયા કયા છે તેના વિશે જરાક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. એટલે કે નંબર 1, પહેલું દીકરા તમને આપે છે હેલોજન. કયું આપેલ છે, હેલોજન. હેલોજન એટલે આપણો 17મો સમૂહ X. આપણને ખબર છે તો કે ભાઈ તત્વોમાં કયા કયા આવી શકે, ક્લોરીન આવી શકે બેટા, બ્રોમીન આવી શકે છે, બરાબર. નામની અગાડી જે વપરાય ને એને પ્રિફિક્સ એટલે કે પૂર્વક કહેવાય. ક્લોરો અથવા બ્રોમો, ઉદાહરણ તરીકે ક્લોરોબ્યુટેન લખેલું છે, ક્લોરોબ્યુટેન. જો આ રીતના ધારો કે મેં અહીંયા 2 કાર્બન લખું, 3 કાર્બન લખી લઉં, બરાબર છે, અને અહીંયા ક્લોરીન લખું, તો તમે જો ક્લોરીનમાં પહેલા શૃંખલા 1, 2 અને 3, આના માટે બેટા આઈયુપીએસી આવડતો હોવું ખૂબ જરૂરી છે. આઈયુપીએસી આપણો એક વિડીયો મુકાયેલો પણ છે આઈયુપીએસી નો, એ પણ તમે જોઈ શકો છો, અથવા પીપીટી દ્વારા અમે એક અલગથી વિડીયો શૂટ કરી નાખીને તમને બતાવશું, બરાબર છે. આઈયુપીએસી તો પહેલા નંબર પર ક્લોરીન લાગેલું છે, એટલે 1 ક્લોરો અને કાર્બન કેટલા છે 3, એટલે પ્રોપેન કહેવાય, 1 ક્લોરો પ્રોપેન. પણ 1 ક્લોરો ક્યાં લાગ્યું, આગળ લાગ્યું ને બેટા, ક્લોરીન ક્યાં લાગ્યું, આગળ લાગ્યું, એટલા માટે 1 ક્લોરો આવશે. નંબર 2, બીજું છે તે તમારો આલ્કોહોલ. આલ્કોહોલ એટલે એનું સૂત્ર યાદ રાખજો, શું આવશે, OH. આલ્કોહોલ એટલે OH. નામની પાછળ એટલે કે સફિક્સ જે ખરું તે ઓલ લાગશે. થોડી જ ક્ષણોમાં મેં તમને આ બધા ક્રિયાશીલના નામ જે ખરા તે બતાવવાનો છું, બરાબર છે. પહેલા જરાક આટલું યાદ રાખી લો, બધું ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ દીકરા, બરાબર. ખાલી આટલું યાદ રાખો, ક્લોરો એટલે ક્લોરીન આવશે, આલ્કોહોલ એટલે ઓલ આવશે. પાકું, 2 વસ્તુ ખબર પડી ગઈ. હવે જરાક આગાડી એક કોષ્ટક મેં તમને આપી દીધું, જો દીકરા. ઓહો, બોટલમાં આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, બરાબર છે. સમૂહ, આ 4 સમૂહ યાદ રાખો. આલ્કોહોલ એટલે કોણ આવશે, OH આવશે. આલ્કોહોલ એટલે કોણ આવશે દીકરા, OH આવશે, OH. પ્રત્યય જે ખરો તે ઓલ લાગેલો છે. શું લાગેલો છે, ઓલ. થોડીક વાર ઊભી રાખો. આલ્ડીહાઇડમાં CHO લખેલું છે અને આલ લખેલું છે. કીટોનમાં CO લખેલું છે, અહીંયા દીકરા મેં આવું પણ લખી શકું, C ડબલ બોન્ડ O, બરાબર છે, અને ઓન લખેલું છે. કાર્બોક્સિલિક એસિડ COOH અને એનો પ્રત્યય છે ઓઇક એસિડ. દીકરા આમાંથી એક વિકલ્પ મુકાયેલો છે અને મુકાયેલો જ છે. કેવી રીતના પૂછાશે તેની વાત કરીએ. તમને શું પૂછી પાડે ખબર, કે ધારો કે CHO આપી દે અને તમને એવું પૂછે કે ભાઈ આનો સમૂહ કયો, તો આનો સમૂહ કયો આવશે, આલ્ડીહાઇડ. આનો સ્ક્રીનશોટ લઈ લો, પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પાક્કું. ઓકે, 4 વસ્તુ આપણે કીધી બેટા. પહેલું જે ખરું તે આલ્કોહોલ એટલે OH અને આલ્કોહોલ ઓલ પાછળ શું આવતું છે, ઓલ બોલાતું છે ને, એટલા માટે આનો પ્રત્યય જે ખરો તે કોણ આવશે, ઓલ આવશે. બીજું આવશે આલ્ડીહાઇડ, ઇથેનાલ. ધારો કે શબ્દ મેં વાપરું ઇથેનાલ, તો પાછળ શું આવતું છે, આલ આવતું છે, એટલા માટે આલ્ડીહાઇડ નો સમૂહ. કીટોન, ધારો કે મેં લખું પ્રોપેનોન, તો પાછળ શું બોલાતું છે, ઓન બોલાતું છે, એટલે જે પાછળ બોલાય ને તેને શું કહેવામાં આવે, એનો પ્રત્યય કહેવામાં આવે. આઈ હોપ કે તમને ખબર પડેલી હશે. હવે બીજી એક વસ્તુ જરાક ધ્યાન આપો. આ બાજુ હું તમને કહી દઉં છું કે ધારો કે માની લો મારી પાસે, મેં રેન્ડમલી કઈ લખી દઉં, CH3CH2OH આવું લખી દીધું. અહીંયા લખી દઉં CH3CH2CH2OH. હવે અહીંયા પહેલા તમારે શું, અહીંયા એક ક્રિયાશીલ સમૂહ ઓળખો. બેટા ક્રિયાશીલ સમૂહ કયો છે, OH છે. OH એટલે સર તમને બી ખબર છે કે શું આવશે, ઓલ લખાશે.
શું લખાશે? ઓલ લખાશે. કાર્બન ગણો. કાર્બન કેટલા છે? 1 અને 2. 2 કાર્બન છે એટલે એને ઇથેન કહેવાશે. શું કહેવાશે? ઇથેન. ચાલો આ ઇથેન. હવે સંધિ જોડી દઈએ આપણે. ઇથેન વત્તા ઓલ. ઇથેન વત્તા ઓલ તો શું થઈ ગયું? ઇથેનોલ થઈ ગયું. આ નામ પણ આવડતું હોવું જોઈએ. બરાબર છે. ચાલો પહેલેથી ગણીએ. સર OH. OH એટલે શું બોલાશે? હવે આવડી ગયું. ઓલ. બરાબર. કાર્બન કેટલા? સર 1 2 અને 3. 3 કાર્બન એટલે શું આવશે? પ્રોપેન. બરાબર છે. તો નામ થઈ ગયું પ્રોપેનોલ. શું થઈ ગયું? પ્રોપેનોલ. સર આ તો તમે કીધું 3 કાર્બન એટલે પ્રોપેન, 2 કાર્બન એટલે ઇથેન. તો એનું એક કોષ્ટક તો આપો. હમણાં જ આપી દો ને દીકરા, ચિંતા શું કામ કરો? આ બાજુ આવી રહ્યો તમારા માટે જ છે. બરાબર. 1 કાર્બન હોય તો મીથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો ડેક. બરાબર. આલ્કેન હોય તો એન પાછળ લગાવી દેવાનું, ડબલ બોન્ડ આલ્કીન હોય તો ઇન લગાવી દેવાનું અને ટ્રિપલ બોન્ડ આલ્કાઇન હોય તો આઇન લગાવી દેવાનું. બરાબર છે. આ વિડીયો જો તમે આખો જોઈને ગયા ને બેટા, જે તમને કહે છે ને કે ચેપ્ટર નંબર 4 સર બહુ ડિફિકલ્ટ છે. બરાબર છે. અરે ભાઈ ડિફિકલ્ટ જેવું કઈ જ નથી. એકદમ ઈઝી અને મામૂ જેવી વસ્તુ છે. બરાબર છે. ચાલો આગળ. સર નેક્સ્ટ ટોપિક છે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. બરાબર. 4 પ્રક્રિયા આવશે. નંબર 1 પહેલી જે પ્રક્રિયા છે તે દહન. હવામાં સળગાવતા CO2 પાણી, ઉષ્મા અને પ્રકાશ આપે છે. બીજું છે ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 બરાબર છે, K2Cr2O7 આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં જે ખરું તે રૂપાંતર કરે છે. નંબર 3 પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા. આપણે ચેપ્ટર નંબર 1 માં બી આવી પ્રક્રિયા ભણી ગયા, તમને ખબર હશે. અને ચેપ્ટર નંબર ચોથી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. એક યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. 4 પ્રક્રિયા યાદ રાખજો. નંબર 1 પહેલી દહન, બીજી આવશે ઓક્સિડેશન, ત્રીજી આવશે યોગશીલ પ્રક્રિયા અને ચોથી જે આવશે તે કઈ? વિસ્થાપન પ્રક્રિયા. હવેનો જે ટોપિક છે દીકરા, આ અને આના પછીનો, એટલે કે તમે કદાચ શબ્દ પણ સાંભળેલો હશે, એસ્ટેરિફિકેશન અને સાબુનીકરણ. આ બંને પ્રક્રિયા જે ખરી તે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ ભણતા પહેલા તમે જરાક જો ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડના ગુણધર્મો, પહેલા એનું સૂત્ર યાદ રાખો. એસિટિક એસિડ CH3COOH. હવે એક મિનિટ, મારો ક્વેશ્ચન બેટા, COOH કયું ક્રિયાશીલ સમૂહ? હા સર, કાર્બોક્સિલિક એસિડ. કયું છે? કાર્બોક્સિલિક એસિડ. સાથે સાથે બોલતા રહેવાનું. વિડિયો જોવો ને તમે, સાથે એક નોટબુક બી રાખો. ખાલી એમ જ ફાફાની મારો. બરાબર છે. જે હું તમને કહું ને તેની સાથે બની રહ્યો. ખાલી COOH એટલે કોણ આવશે? કાર્બોક્સિલિક એસિડ. સર અહીંયા કાર્બન કેટલા છે? તો કહે સર 1. અલે મારા પાપી ભાઈ, 1 નથી, આને બી આ કાર્બન ગણવાનો. તો 1 અને 1 કેટલા થઈ ગયા? 2. એટલે કે ઇથેનોઇક એસિડ. એનું IUPAC નામ શું થશે બેટા? ઇથેનોઇક એસિડ. જો ઘણા બધા બાળકો અમને રિસ્પોન્સ આપે છે, સર આ વિડિયો લેવો, આ વિડિયો બનાવો. બરાબર છે. ટ્રાય કરતા છે કે બધું જ થાય, પણ તમે જો કે અમારી PPT જે ખરી તે ઘણી મહેનત લાગતી હોય છે. બરાબર છે. ચાલો આગળ. આનું સામાન્ય નામ ઇથેનોઇક એસિડ તો કીધું, અને એસિટિક એસિડ. સ્વભાવ કેવો છે ભાઈ? નિર્બળ એસિડ. ગલન બિંદુ યાદ રાખજો 290 કેલ્વિન. વિનેગર. બરાબર છે. પાણીમાં આ જ રાખજો. આ વિનેગર કેવાનો કહેવાશે? પાણીમાં 5 થી 8% જે દ્રાવણ હશે તેને વિનેગર કહેવાશે. આ જરાક બહારનો ટોપિક છે પણ આપી દીધેલો છે. ગ્લેશિયર એસિટિક એસિડ. શિયાળામાં અથવા ઠંડીમાં આબોહવામાં તે થીજી જાય છે અને બરફ જેવા સ્ફટિક બનાવવામાં આવે છે. આગળ બેટા, મેં તમને કીધું તેમ એસ્ટરીકરણ. હવે જરા ધ્યાન આપીને જોજો, ધ્યાન આપજો. એસ્ટરીકરણ એટલે શું? ધીરેથી. પહેલા એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય. આ એસિડ છે અને આ આલ્કોહોલ છે. એ બંનેની પ્રક્રિયા થઈને એસ્ટર બનાવે છે. શું બનાવે છે દીકરા? એસ્ટર. એ જ પ્રક્રિયાને કે એસ્ટરીકરણ કહેવામાં આવે છે. પણ સર હવે અમને સમજાવો બહુ વ્યવસ્થિત કે ભાઈ એસ્ટરીકરણ કહેવાય કોને? તો મેં મારી દેશી ભાષામાં કહું કે અહીંયા આપણે શું લઈ લીધું? એસિડ લઈ લીધું. બરાબર છે. એસિડ. બીજું શું લઈ લીધું? આલ્કોહોલ લઈ લીધું. એટલે મેં કહું કે એક એસિડ લઈ લીધું અને એક આલ્કોહોલ લઈ લીધું. એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થઈને પાણીનો અણુ દૂર થાય. કોનો અણુ? પાણીનો અણુ જે ખરો તે દૂર થાય. બરાબર. પાણીનો અણુ દૂર થઈને જે સંયોજન બને એને એસ્ટર કહેવાય. અને આ જ પ્રક્રિયાને શું કહેવામાં આવે? એસ્ટરીકરણ કહેવામાં આવે. કયો અણુ કાઢવાનો છે? પાણી. પાણી એટલે શું આવશે? H2O. આ પ્રક્રિયાની અંદર જો પ્રક્રિયા ગોખવાન નથી ભાઈ, પ્રક્રિયા જરાક બી ગોખવાન નથી. અહીંયા CH3COOH અને અહીંયા C2H5OH છે. પાણી કાઢો. ચલો પાણી સર ક્યાંથી કાઢીએ? તો મને એમ કે આ H છે અને સર અહીંયા દેખાય છે મને OH. જરાક ધ્યાન આપો. આ H અને આ OH. આ જ વસ્તુને મેં અહીંથી કાઢી નાખો, એટલે કે અહીંથી OH કાઢી નાખો, અહીંયાથી H કાઢી નાખો, એટલે પાણીનો અણુ મેં કાઢી નાખ્યો. તો સર બચી શું ગયું? CH3 દેખાય છે. CH3
સી ડબલ દેખાય છે, હા સર CH3 સી ડબલ દેખાય છે, આટલી વસ્તુ દેખાઈ ગઈ, H નીકળી ગયો, જય શ્રી કૃષ્ણ, પણ બચી શું ગયું C2H5. તો સર અહીંયા આપેલું છે ને C2H5, આ વોટર એટલે કે પાણીનો અણુ નીકળી ગયો. તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? એસ્ટરીકરણ પ્રક્રિયા થઈ ગઈ. ઘણાને સર પ્રક્રિયા યાદ નહીં રહેતી હોય, કંઈ જ નથી કરવાનું દીકરા, કંઈ જ નથી, પાણીનો અણુ જે ખરો તે કાઢી નાખવાનો છે. બીજું એસિડ પ્લસ આલ્કોહોલ તો શું બની જશે? એસ્ટર અને વોટર એટલે કે પાણી. ગુણધર્મ શું છે? મીઠી સુવાસ ધરાવતું સંયોજન બનાવે, સ્વીટ સ્મેલ માટે ઉપયોગી છે અને અત્તર બનાવવા માટે, એકદમ અત્તર બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ફ્લેવરિંગ રિએજન્ટ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અગાડી પ્રક્રિયા સાબુનીકરણ. બેટા વ્યાખ્યા એસ્ટરની કોની સાથે? બેઝ સાથે પ્રક્રિયા કરવાથી કોણ બને છે બેટા? સાબુ. સામાન્ય બુદ્ધિ, બરાબર છે, સાબુ બનાવે છે. ઓકે, આમાં પણ સેમ વસ્તુ કરવાની છે બેટા, જરાક ધ્યાન આપજો. કોની સાથે પ્રક્રિયા કરે છે? Na+ OH કોણ આવશે? માઇનસ. અહીંયાથી લઈ લો CH3C ડબલ, તો અહીંયાથી લઈ લો CH3C ડબલ. Na+ જે ખરું તે આની સાથે જોડાઈ ગયું, તો સર બચી શું ગયું? C2H5. આ દેખીતી વસ્તુ છે, જો C2H5, તો અહીંયા લખાઈ ગયું C2H5. કોની સાથે રિએક્શન કરી? OH સાથે, C2H5OH. નોંધમાં જરાક ધ્યાન આપજો, સાબુ એટલે કે કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. જરાક આ પાછું એકવાર બોલું છું કે ભાઈ સાબુ એ કોના? કાર્બોક્સિલિક એસિડ ના સોડિયમ કે પછી કોના ક્ષાર હોય છે બેટા? પોટેશિયમ ના ક્ષાર હોય છે. આના પરથી એક મહત્વની બાબત એ આવે દીકરા, એની થોડીક અન્ય પ્રક્રિયાઓ પણ આપણે જોઈ લે. બેઝિક સાથે પ્રક્રિયા યાદ રાખજો, કાર્બોનેટ અથવા બાય કાર્બોનેટ સાથેની પ્રક્રિયા એ પણ તમે યાદ રાખી શકો. એટલે કે જો એસ્ટરીકરણનો તમને સવાલ પૂછાય ને બેટા 4 માર્ક્સનો, તરત જ પેપર જેવું પતે ને એવું આ કમેન્ટમાં કરજો, બરાબર છે? આ વિડીયોમાં કમેન્ટ કરજો કે સર એસ્ટરીકરણ પૂછાઈ ગયેલો હતો, બરાબર છે? ચાલ અગાડી. સાબુના અણુની રચના. બેટા આ પણ એક સવાલ પૂછી શકાય છે, સાબુ અને મિશેલ. જો મેં તમને કહું આ ચેપ્ટરમાંથી 3 IMP. નંબર 1 પેલું સમઘટકતા વાળો સવાલ, બીજો એસ્ટરીફિકેશન કરીને જજો, બરાબર છે? અને આ ત્રીજો લાસ્ટ આયરો સાબુ અને મિશેલની રચના વાળો એક આવશે, બરાબર? ક્રિયાશીલ સમૂહ પણ એકવાર વાંચી શકો છો, એ MCQ માં ગણી શકો, બરાબર? પણ આયરો આ સવાલ પણ આવી શકે છે, સાબુની પ્રક્રિયા અને મિશેલ વાળી, બરાબર છે? બે વસ્તુ યાદ રાખવાનું છે. શીશ જલ અનુરાગી, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે, પાણી પ્રત્યે જે આકર્ષણ ધરાવે તેને જલ અનુરાગી કહેવાય. અહીંયા પણ સંસ્કૃત છુપાયેલું છે બેટા, જલ અનુરાગી. અનુ એટલે પ્રેમ, જે તમે બધા કરો તે, બરાબર છે? જળ સાથે એમ કે જે પ્રેમ કરે, બરાબર છે, એને કહેવાશે જળ અનુરાગી. અને જળ વિરાગી, વિરાગી એટલે દૂર જતો રહ્યો, બરાબર? પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે. તો અને મેલ સાથે જે જોડાય છે તેને શું કહેવામાં છે? જળ વિરાગી. એટલે જળ અનુરાગી અને બીજું શું આવશે? જળ વિરાગી. અનુ એટલે પ્રેમ, જળ અનુરાગી, બરાબર છે? ચાલો આગળ. તમે જોઈ શકો છો આ મિશેલ અને એની સફાઈ પ્રક્રિયા. નંબર 1 સાબુનો હાઇડ્રોકાર્બન ભાગ એટલે કે જે પૂંછડી તરીકે ઓળખાય છે, જે તેલી ડાઘ સાથે જોડાય છે. કીવર્ડ યાદ રાખજો, આપણે રિવિઝન કરતા છે ને એટલે આ કીવર્ડ છે, બરાબર છે? હા, ક્વેશ્ચન લખવા માટે તો તમારે લાંબો લખવો પડશે, આકૃતિ દોરવી પડશે વ્યવસ્થિત, આકૃતિની પ્રેક્ટિસ કરીને જજો. પ્રેક્ટિસ વગર કઈ નહીં, જોવાથી કઈ નહીં આવડશે. આયનીય ભાગ એટલે કે સિર્ફ પાણીમાં રહે છે. આ ગોળાકાર રચનાને શું કહેવામાં આવે છે બેટા? યાદ રાખજો, મિશેલ. પરિણામ તો કે પાણીને હલાવતા મિશેલ મેલને ખેંચી કાઢે છે અને પાયસની રચના કરે છે. પાયસ એટલે શું? અહીંયા જરાક ધ્યાન આપો. જો પહેલામાં ઝૂમ કરીને આકૃતિ બતાવેલી હતી, આયરો. અને આયરો આ જે પૂંછડી વાળો જે ભાગ છે ને તે મેલ સાથે જે ખરો તે ચોંટેલો હોય છે, અને આ જે ખરો તે જળ અનુરાગી એટલે કે દૂર થયેલો જે ભાગ હોય છે તે. આ સવાલ એકવાર પૂછાઈ ગયેલો છે અને મને લાગતો છે 2026 માં પાછો આવી જશે, બરાબર છે? કેમ? કેમ કે બહુ મસ્ત સવાલ બેટા, સાબુ વર્સિસ ડિટર્જન્ટ, બરાબર? સાબુ અને ડિટર્જન્ટનો તફાવત. આ તફાવતની અંદર મેઇન વસ્તુ શું યાદ રાખજો? સાબુ એટલે કે તે લાંબી શૃંખલા વાળા ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર હોય છે. ડિટર્જન્ટમાં શું યાદ રાખશો કે તે સર સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર છે. બે વર્ડ કે શું યાદ રાખવાનું? જો તફાવત આવી રીતના નહીં લખવાનું, તફાવત માટે કેવી રીતના? આ રીતના લાઈન પાડી દેવાની, એક બાજુ સાબુ એક બાજુ ડિટર્જન્ટ. પહેલું શું છે તો કે સાબુમાં શું યાદ રાખવાનું છે? તે ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, જ્યારે ડિટર્જન્ટમાં શું યાદ રાખો? તે સલ્ફોનિક એસિડના ક્ષાર છે. તમે અહીંયા જોઈ શકો છો મસ્ત પીપીટી દ્વારા કે તે વનસ્પતિ તેલ અથવા પ્રાણીજ ચરબીમાંથી મળે છે, એટલે કે કુદરતી સ્ત્રોત આધારિત મળી છે. અને આ કૃત્રિમમાંથી, કૃત્રિમ એટલે સિન્થેસિસ, કયામાંથી મળી શકે? પેટ્રોલિયમમાંથી મળતા હાઇડ્રોકાર્બનમાંથી તે મળી શકે છે. ત્રીજો કઠિન પાણીમાં સ્ક્રબ એટલે કે ફીણ. આ તમે જો ફીણ જે ખરો તે, બરાબર છે, ઓછો એટલે કે અસરકારક નથી એટલો બધો, પણ ડિટર્જન્ટમાં તમે જો પુષ્કળ પ્રમાણમાં ફીણ જે ખરું તે જોવા મળે છે, બરાબર છે? એટલે આ પણ તમે લખી શકો કે ભાઈ સાબુની અંદર ફીણ
અસરકારક નથી, એટલે ઓછું ઉત્પન્ન થાય છે, જ્યારે પહેલામાં વધારે ઉત્પન્ન થાય છે. મુખ્ય તફાવતનું કારણ તમે જોઈ શકો છો, આ ફીણ અહીંયા મેઇન મુદ્દા લખેલા છે કે જ્યારે સાબુ કઠણ એટલે કે કઠિન પાણીમાં ભરે છે ત્યારે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે. બેટા આ પણ એક ઇમ્પોર્ટન્ટ લાઈન, કઈ ધાતુના ક્ષાર હોય છે આવું પણ પૂછી શકાય છે. તો કઈ ધાતુના? કેલ્શિયમ અને મેગ્નેશિયમના. આ પ્રક્રિયાથી અદ્રાવ્ય અવક્ષેપ બને છે, જેને સ્કમ એટલે કે ફીણ કહેવામાં આવે છે. આ કારણે એની સફાઈ થતી નથી. અને ડિટર્જન્ટમાં શું થશે? રસાયણો કઠણ એટલે કે કઠિન પાણી, બરાબર છે, પાણીના ક્ષારો સાથે અવક્ષેપન બનાવતા નથી અને તેથી તેની સફાઈ જે ખરી તે કેવી બની જાય છે બેટા? વ્યવસ્થિત બની જાય છે. તફાવતના કોષ્ટકો તો બેટા આની અંદર વિશેષતા, બનાવટ, રાસાયણિક નામ અને પર્યાવરણ મેં તમને જે વાત કરી ને તેને ડિટેલમાં એટલે કે કઈ રીતના તમે લખી શકો કીવર્ડમાં આ આપેલું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા, બરાબર છે. આના જેવા બીજા પણ એક ડિફરન્ટ આપેલું છે કોષ્ટક બીજું, આનું પણ ડિફરન્ટ લઈ લો, બરાબર છે. સ્ક્રીનશોટ લઈ લો. 100% પાક્કું ખબર પડી ગઈ. હવે આજે દર વિડીયોમાં અમે મહેનત કરીને તમારા માટે લાવીએ તે લાસ્ટ એનો સારાંશ, બરાબર છે. એટલે કે છેલ્લે તમારે શું કરવાનું કે આખો સારાંશ જે ખરો ને પાઠનો તે જોઈને જવાનું. આ ક્વિક રિવિઝન ની અંદર મેં તમને ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ 4 ચેપ્ટર આપી દીધા દીકરા. અને આ 4 ચેપ્ટરમાં પણ મેં તમને કીધું કે પહેલું અને ત્રીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન આવવાના, બીજું અને ચોથા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના ક્વેશ્ચન આવવાના? 4 ક્વેશ્ચન આવવાના, સોરી 2 ક્વેશ્ચન આવવાના. એટલે કે ચોથું ચેપ્ટર તમારે ખાસ કરીને જવું આયરું આ ચેપ્ટર. હવે એક વસ્તુ જરાક અહીંયા ધ્યાન આપો બેટા, એક વસ્તુ, આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. લઈ લીધો? હવે મારી વાત સાંભળો. કેમેસ્ટ્રી ની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ 4 ચેપ્ટર તમારા છે તમારી પાસે. આમાંથી 3 માર્ક્સનો સવાલ કરી નાખો, આમાંથી 3 માર્ક્સનો સવાલ કરી નાખો, બરાબર છે. 3 માર્ક્સનો. આમાંથી સર 4 માર્ક્સનો ક્વેશ્ચન કરી નાખો, આમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન કરી નાખો. આ મેં તમને ફિક્સ આપી દીધા. પછી તો તમારા બાયોના ક્વેશ્ચન છે, ફિઝિક્સના ક્વેશ્ચન છે, એ પણ તમે અટેન્ડ કરી શકો છો, બરાબર છે. તો દીકરાઓ મારી વાત સાંભળો કે ભાઈ એકદમ મસ્ત રિવિઝન કરીને જાઓ અને માર્ક્સ જે ખરા તે તમારા આવતા હોવા જોઈએ. તો મળશું બેટા નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.